બોલો સંત શ્રી રવિદાસ મહારાજની પાછળ અવાજ નથી આવતો? નિલેશભાઈ આવે છે? બોલો સંત શ્રી રવિદાસ મહારાજની બોલો વડવાળા દેવ કી ભારત માતા કી ખૂબ ખૂબ આભાર। આજે સંત શિરોમણી પૂજ્ય રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિના અનુસંધાને આજના આ સુરેન્દ્રનગર જિલ્લાના કળશ વિતરણ કાર્યક્રમમાં આપણે જેના આંગણે બેઠા, જેના આશરે બેઠા અને જેના આશીર્વાદ સદાય આપણા સૌ માટે હંમેશા હાજરા હજુર રહ્યા છે એવા દુધરેજ વડવાળા મંદિરના કોઠારી પૂજ્ય મુકુંદરામદાસજી બાપુ, ગેડિયા ધામના મહંત શ્રી લાલદાસ બાપુ, સંત સવા ભગતની જગ્યા પીપળી ધામના બાપુ મુખી મહારાજ, એવી જ રીતે ગણપતિ પાટસરના પૂજ્ય રામશ્રયદાસજી બાપુ, મહંત શ્રી અમરદાસજી બાપુ સાયલા, તેમજ ઉદાસી આશ્રમ પાટલીના બાપુ પૂજ્ય મયુર બાપુ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન રંજનબેન, મહાનગરપાલિકાના પ્રથમ મેયર રાકેશભાઈ, બંને મહામંત્રીઓ નરેશભાઈ, શૈલેષભાઈ અને ખરા અર્થમાં આજે આપણને જેને પ્રદેશમાંથી આ કાર્યક્રમનો આપણો હેતુ શું છે? ભારતીય જનતા પાર્ટીએ સંત શિરોમણી રવિદાસજી બાપુની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે, તેનું પાછળનું કારણ એમના જીવન ચરિત્ર વિશેની વાત જેવા આપણને મૂકવાના અને અગાઉ આ ચહેરો જોઈ લેજો, આપણે સૌએ ટીવીમાં ઘણી વખત જોયા છે। પ્રદેશના સહપ્રવક્તા તરીકેની જવાબદારી પણ જેમને નિભાવી અને આજે આપણી વચ્ચે વક્તા તરીકે ઉપસ્થિત છે એવા માન્ય જીતેન્દ્રભાઈ પટેલનું હું અહીં સુરેન્દ્રનગર જિલ્લા વતી જિલ્લાની ટીમ વતી સ્વાગત કરું છું। આપણને જોઈને અતિ આનંદ થાય કે આવા સ્ટેજની વ્યવસ્થા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને કે અહીંયા આટલા સંતો આપણને સૌને આશીર્વાદ દેવા માટે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે। સંત શિરોમણી રવિદાસજી મહારાજની જન્મભૂમિની પવિત્ર માટી એને કળશમાં એકઠી કરીને દરેક ગામમાં રહેલા મંદિરો, પવિત્ર સ્થાનો ઉપર આ માટીને સમર્પિત કરીને સમરસતાનો મેસેજ એ આપણે સૌએ આપવાનો। આ કળશ યાત્રા સૌ પ્રથમ વારાણસી પૂજ્ય સંત શ્રી રવિદાસજી મહારાજની જન્મભૂમિ પરથી વારાણસીથી શરૂ થયેલી આ કળશ યાત્રા સૌ પ્રથમ ગુજરાત પ્રદેશમાં
અંબાજી મંદિર સાથે પ્રવેશી ત્યારબાદ કર્ણાવતી અને ત્યારબાદ ગઈકાલે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના સમગ્ર જિલ્લાઓને આ કળશ આપવામાં આવ્યું. કાલનું વાતાવરણ અમે તમને જણાવીએ તો કાલે 41 રથ તમામ જિલ્લાઓને આ કળશ જ્યારે પ્રદેશ અધ્યક્ષ સાધુ સંતોની હાજરીમાં જ્યારે આપવામાં આવ્યું, લગભગ બધા જિલ્લા નાચ ગાન સાથે અને પૂજ્ય સંત શ્રી રવિદાસજી મહારાજના ભજન કીર્તન સાથે 41 રથો એક સાથે ત્યાંથી નીકળીએ. પૂજ્ય સંતશ્રી વિશે હિતેન્દ્રભાઈ વાત કરવાના છે. અહીં બાપુ પણ આપણને સૌને આશીર્વચન આપવાના. પરંતુ જેમ અહીંયા ગુજરાત પ્રદેશે જેમ જિલ્લાને આ કળશ યાત્રા સોંપવાનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય કરેલો, એવી જ રીતે આ યાત્રાના તમામ ઇન્ચાર્જ, સુરેન્દ્રનગર જિલ્લાની તમામ ઇન્ચાર્જ, 6 ઇન્ચાર્જની ટીમને હું આજે અભિનંદન આપું છું કે સરસ મજાની વ્યવસ્થા સાથે આજનો આ કાર્યક્રમ પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. એવી જ રીતે આવતીકાલે દરેક મંડળોમાં પણ આવી જ રીતે એક ગરિમામય કાર્યક્રમ આપણા દરેક મંડળમાં થાય અને મંડળમાંથી આ કળશ એ દરેક ગ્રામ પંચાયત દીઠ સૌને આપવાના. એની સુંદર મજાની વ્યવસ્થા કરી છે. લગભગ ગ્રામ પંચાયત દીઠ તમને જે કળશો આપવાના છે, નગરપાલિકા મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ જે તમને કળશો આપવાના છે, કળશો લગભગ તમને મળી જતા છે. અહીંયા આપણે સંતોની હાજરીમાં કાર્યક્રમના અંતે અહીં સામે રાખેલા કળશ એ અહીંયા મંડળના પ્રમુખે અને ઇન્ચાર્જોને પેજ ઉપરથી આપણે